વડોદરામાં ફરી એકવાર મગરનો આતંક સામે આવ્યો છે. ગરમીથી રાહત મેળવવા દેવ નદી કિનારે ગયેલો 22 વર્ષીય યુવક પળવારમાં મગરનો શિકાર બની ગયો. આ સમગ્ર ઘટના એટલી ભયાનક હતી કે ગામ લોકોની આંખો સામે જ મગર યુવકને પાણીમાં ખેંચી ગયો અને લોકો કંઈ સમજી શકે તે પહેલા જ યુવક પાણીમાં ગાયબ થઈ ગયો. વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામ પાસે આવેલી દેવ નદીમાં મિથુન વસાવા નામનો યુવક નદી પાસે ગયો હતો. કેટલાક લોકોના કહેવા મુજબ તે હાથ પગ ધોવા ગયો હતો, જ્યારે અન્ય લોકોનું કહેવું છે કે ગરમીથી રાહત મેળવવા પાણીમાં ઉતર્યો હતો. પરંતુ એ દરમિયાન અચાનક પાણીમાંથી વિશાળ મગર બહાર આવ્યો અને યુવક પર હુમલો કરી તેને અંદર ખેંચી ગયો. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા. ચીસો અને અફરાતફરી વચ્ચે સ્થાનિક લોકોએ બચાવના પ્રયાસો પણ કર્યા, પરંતુ મગર યુવકને વધુ અંદર લઈ ગયો હતો અને ત્યારબાદ તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. સ્થાનિક તરવૈયાઓ અને રેસ્ક્યુ ટીમ દ્વારા કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું, પરંતુ લાંબા સમય સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે દેવ નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી મગરોની સંખ્યા સતત વધી રહી છે. અનેક વખત મગરો દેખાવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. છતાં ઉનાળાની ગરમીમાં લોકો પાણી પાસે જતા હોય છે અને દરમિયાન આવી જીવલેણ ઘટનાઓ બની રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે શું જોખમી નદી વિસ્તારોમાં વધુ કડક સુરક્ષા અને ચેતવણી વ્યવસ્થા જરૂરી બની ગઈ છે, અને શું લોકો પણ હવે આવી જગ્યાઓ પર વધુ સાવચેતી રાખશે? આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ સમાચાર માટે સ્વમાનને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.